હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે દરરોજની જેમ ઉઠી ગયા છે. કાલે તો જો કે નતા ઉઠ્યા, કાલે લેટ ઉઠ્યા હતા, કાલે રજા પાડી દીધી એટલે અત્યારે સવારે વહેલા ઉઠી ગયા છે. અત્યારે સવારના વાગે છે 7:30. 7:30 વાગીને હવે કરીશું થોડુંક ચા નાસ્તાની તૈયારી, ટિફિન લઈ જવાની તૈયારી કરીશું, બધું દૂધ જે ગરમ કરીશું, દૂધ ગરમ કરીશું, એ બધાની તૈયારી કરી નાખીએ. શું આજે ટિફિનમાં લઈ જવાનો છે એ બી બતાવું છું તમને કે આજે શું ટિફિનમાં લઈ જઈશ. તો મળીએ છીએ શું છે બતાવું. ચાલો ગાઈસ, આ अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. લસણ ને મરચાની પેસ્ટ છે. આ ડુંગળી કાપી મૂકી છે. અહીંયા આગળ મસ્ત એવું જીરું ને એ થાય છે એટલે આ થઈ જાય પછી ડુંગળી નાખી દો. એટલે આજે ડુંગળીવાળી જાડી કઢી બનાવવાની છે જે રોટલા જોડે મસ્ત લાગે છે એવી. તો મેં હમણાં જે કઢી બનાવી તમને બતાવું. ડુંગળી આમ મસ્ત સાતરી દેવાની છે અને અંદર તમે ઇન્ગ્રીડિયન્ટ જે અંદર તમારે એડ કરવા એ કરી શકો છો. અમે લોકોએ ખાલી કઢી પત્તા એડ કર્યા છે અને મરચાં અને આદુની લસણની પેસ્ટ એડ કરી છે. આ છાશ છે અને છાશની અંદર મેં નાખ્યું છે બેસન અને થોડું મીઠું નાખ્યું છે બસ, અને હળદર નાખી છે અને પછી એને મિક્સ કરીને રહેવા દીધું છે. ये क्या तमाशा लगा रखा है तूने? ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू? क्या साबित करना चाहता है तू? બંને મસ્ત રેડી થઈ ગયું છે. તો આપણે આપણું કામ પતાવી દઈએ ફટાફટ. હજી નોકરી પર બી જવાનું બાકી છે આપણે. जिस दिन से मिली है उस दिन तक झूठ पे झूठ बोलती जा रही है. शक्ल देखो कितनी भोली है लेकिन अंदर से लोमड़ी है. મસ્ત રોટલા બનીને તૈયાર થઈ ગયા છે. ટિફિન બિફિન ભરી દઈએ. મારો જવાનો ટાઈમ થઈ ગયો છે. હજી હું બસ નાવા જઈશ પછી રેડી થવાનો છે. મારી કઢી બી થઈ ગઈ છે. જોઈ લો કેવી કઢી બની છે, કહેજો મને. કમેન્ટ કરીને કહેજો કેવી કઢી બની છે. રોટલા પણ કેવા બન્યા છે જણાવજો. शाबाश. હેલો ગાઈસ, મસ્ત એવા થઈ ગયા છે. ટિફિન બિફિન ભરી લીધું છે. ટાઈમ બી થઈ ગયો છે. આજે થોડું 5-10 મિનિટ થોડું લેટ જેવું લાગે છે. હજી જતાં જતાં મારે થોડીક વાર લાગશે. થોડું પેટમાં દુખે છે એટલે થોડી વાર લાગશે, પણ પહોંચી જવું પડશે વહેલા એટલે જઈએ છીએ. મળીએ છીએ આગળ ઓફિસે જઈને પહોંચી જઈએ પહેલાં. ચલો. क्या गुंडा बनेगा रे तू? A few moments later. ચલો ગાઈસ, જમવા માટે મસ્ત કઢી છે, રોટલા છે અને આ હાંડવો છે. ચલો જમવા માટે જમી લઈએ. ભૂખ લાગી છે, 1 વાગી ગયો છે, જમવાનો ટાઈમ થઈ ગયો. अजीब जानवर है, कितना भी खाए भूखा ही रहता है. તો ગાઈસ, ચા પીવા માટે આજો એકલા ચા પીવે. એકલા ચા પીવે હશે. કેવું सुना क्या? ये भी मेरी गलती है. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं मेरी गलती है यार. नहीं भाई. વારે અમારી ચા હારે. अरे देवा, ये गड़बड़ है बाबा. ચા વાજો આજો કકડાટ કરે, ખોટો કકડાટ કરે. A few moments later. ધનનો પાર કરેલી આપણે કાઢી લઈએ. કઈ મૂકી છે મેં મૂકી દઈએ. બધાનો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. મારો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. 7 વાગ્યા છે અને આપણું કામકાજ બધું પૂરું થઈ ગયું છે. 7 વાગ્યા પહેલા બધું બતાવી દેવાનું તો આપણે લોકો પહેલા ઘરે પહોંચી ગઈ. તો કામ વધારે હોય તો આપણે રોકાવું પડે. પતી ગયું છે અત્યારે. હવે જઈએ છીએ ઘરે જઈને ભૂખ તો નહીં લાગી. આજ તો બહુ બધું ખાધું છે કે હવે નહીં લાગી, પણ હતી ઘરે તો નક્કી જ નહીં કર્યું કે જમવાનું શું બનાવવાનું. જઈને વાર લાગશે થોડી. તો ચલો ઘરે જઈએ. ઘર ભેગા થઈ 10 minutes later. હેલો ગાઈસ, અત્યારે વાગ્યા છે 7:30. अबे साले. અત્યારે વાગ્યા છે 7:30 અને મેં ઘરે આવી ગઈ છું. કાલ માટે જે શાક લાવવાનું હતું એ શાક બી લઈને આવી ગઈ છું. તો શાક મેં અત્યારે છે ને કાપવા બેઠી છું, જે મને બહુ જ ગમે છે. એટલે રેગ્યુલર આલો તો રેગ્યુલર ખાઈ લેવાય. અમુક વસ્તુ એવું છે કે જે મને બહુ ગમે, એમ રેગ્યુલર ગમે. એટલે જો બતાવો શું લાવે છે.
કારેલા જી કારેલા જી કાલે સવારે મેં બનાવીને લઈ જઈશ. અત્યારથી મેં કીધું સમારીને મૂકી દઈએ તો સવારે ખાલી શાક વઘારવાનું રહે, બહુ વહેલું ઉઠવું ના પડે એટલે. તો આ કારેલાનું શાક છે, આપણે રોટલી જોડે તો બનાવવાનું નહીં. રોટલી ને હું ખીચડી જોડે મને બહુ ગમે એટલે મેં કાલે ખીચડી બનાવીને જઈશ. કાલે ખાઈએ, મજા આવશે. ચાલો खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.